ગઢડાના પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિરે સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગોપીનાથજી ભગવાનને તિરંગાની થીમ આધારિત આકર્ષક અને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 51,000 તુલસી પત્રથી ગોપીનાથજી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન દરરોજ ગોપીનાથજી ભગવાનને 51,000 તુલસી પત્ર અર્પણ કરી વિશેષ પૂજન કરવામાં આવશે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગોપીનાથજી ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરવા મંદિરે પહોંચ્યા હતા। ભક્તોએ ભગવાનના દર્શન કરી દેશભક્તિના માહોલ વચ્ચે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી। તો તિરંગાના રંગોથી સજ્જ ગોપીનાથજી મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિ તથા રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું। પૂરું ભારત સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતું હોય ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને અમે ગઢપુર ટેમ્પલ બોર્ડ ગઢપુરના હરિભક્તો સંતો ઉજવણી કેમ ના કરે। નંબર 2, રાષ્ટ્રધર્મ પહેલા છે, પછી બધા ધર્મો બધા સંપ્રદાયો છે। આપણે સ્વતંત્ર થયા એટલે આ બધી મોજ આપણે માણી રહ્યા છીએ। મંદિરો, ઉત્સવો, ધાર્મિકતા બધું આપણે ઉજવી શકીએ છીએ। સ્વતંત્રતા જ્યારે નહોતી ત્યારે જે માહોલ હતો એ હિસ્ટ્રી સાંભળીએ છીએ તો રૂવાડા ઊભા થઈ જાય એવા આપણે આપણા જ દેશમાં ગુલામ આપણા પેઢીઓ બાપદાદાઓ હતા। પણ જ્યારે સ્વતંત્રતા આવી છે ત્યારે આજના દિવસે ખાસ કરીને ત્રિરંગાની થીમ ઉપર ભગવાનને પણ શણગારવામાં આવ્યા છે અને એ ભગવાનના શ્રી ચરણમાં 5-7 ભૂદેવો દ્વારા શ્રી ભગવાનના ચરણમાં તુલસી દલથી એનું પૂજન કરવામાં આવે છે। રોજના 51,000 ઉપરાંત તુલસી દલથી શ્રી ગોપીનાથજી મહારાજના ચરણમાં તુલસી અર્પણ કરીને એનું પૂજન કરવામાં આવે છે। ખાસ કરીને આ સંપ્રદાયનું, ધર્મનું, આ મંદિરનું, સત્સંગનું પોષણ કરનારા બધા ભક્તો એનું કલ્યાણ થાય, એનું રૂડું થાય એ ભાવનાથી ભગવાનના ચરણમાં તુલસી દલ અને શ્રી મહાદેવજી પ્રભુના ચરણમાં બિલ્બીપત્રથી એનું પૂજન કરવામાં આવે છે। ખાસ કરીને શ્રાવણ મહિનામાં ગઢપુર ટેમ્પલ બોર્ડ, અમારા અહીંના કોઠારી સ્વામી, અહીંના બધા સંતો, ગઢપુર સત્સંગ સમાજ બધા વતી હાર્દિક શુભેચ્છા। સ્વતંત્રતા દિવસ માહોલ ઉપર હૃદયથી જય સ્વામિનારાયણ।